જય દ્વારકાધીશ મિત્રો. આજની વાર્તા છે 3 પિયર. તો સાંભળીએ મિત્રો. ઘરને તાળું મારતી જ હતી ત્યાં પાછળથી એક પરિચય અવાજ સંભળાયો. દીદી, બહાર જવાનું મોડું ન થતું હોય તો થોડી વાર આવીએ. મેં હસીને પાછળ જોયું તો બેલા, એની સાથે એક અજાણી યુવતી પણ હતી. મેં કહ્યું, અરે આવ આવ, થોડી વાર શું કામ, આરામથી બેસીએ. હું તો અમસ્તી બહાર આંટો મારવા જ નીકળતી હતી. ઘરમાં દાખલ થતાં જ બેલાએ કહ્યું, દીદી, આ મેઘા છે, મેઘા દેસાઈ. આપણા ગુજરાતી સમાજમાં હમણાં જે પેલા તુષારભાઈ જોડાયા છે એમની વાઈફ. અને મેઘા આ અમારા બધાના દીદી છે. અહીં ઘણા વર્ષોથી છે. સમાજની ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. યોગ શીખાવે છે, બાળકોને ગુજરાતી શીખવે છે, સંસ્કૃતના સ્ત્રોતો શીખવાડે છે, રાસ ગરબા કરાવે છે અને બીજું ઘણું બધું. બેંગાલુરુમાં જે નવા ગુજરાતી આવે એ બધાને દીદી જે જોઈએ એ મદદ કરે. અને બસ બેલા, મેં થોડા સંકોચ સાથે કહ્યું, સારું મેઘા, હવે તો તું અહીં જ છે ને, એટલે બાકીનો પરિચય તને આપોઆપ થઈ જશે. મેઘા સહેજ નીચે ઝૂકીને મને પગે લાગી. હવે મેં એને બરાબર જોઈ. પાતળું પણ સુંડોળ શરીર, ઘવાણો ચમકતો વાન, મોટી પાપણોવાળી મીનાક્ષી. નામ પાડવાનું મન થાય એવી સુંદર આંખો અને મોંની નમણાશ એટલી નીતરે કે નીચે ખોબો ધરીને ઝીલી લેવાનું મન થાય. બોલ, કયાંથી આજે અચાનક આવું થયું? મેં એ લોકો સામે પાણીના ગ્લાસ ધરતા બેલાને પૂછ્યું. દીદી, મેઘા રાજકોટથી આવે છે. એના 2 બાળકોને સ્કૂલનું વરસ પૂરું કરાવવા એ ત્યાં જ રહેલી. તુષારભાઈ પહેલાં એકલા જ આવેલા. મારી સામેનો જ ફ્લેટ ભાડે રાખ્યો છે. બેલા એ મેઘાની પૂર્વ ભૂમિકા આપી, પણ એના ઉપરથી મને મારું શું કામ હશે એનો અંદાજ ન આવ્યો. સારું, સરસ, તને સારી કંપની રહેશે. દીદી, મેઘાનો માલવ 7મામાં છે અને તોરલ 6ઠામાં. સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે. આમ તો બંને હોશિયાર છે. રાજકોટમાં ઇંગ્લિશ મીડિયમમાં જ હતા, પણ અહીંયા ઇંગ્લિશમાં થોડીક તકલીફ પડે છે. ઉચ્ચારો પણ બરાબર સમજાતા નથી. તમે જો થોડો વખત એમને મદદ કરી શકો તો બંનેને સ્કૂલમાં વાંધો ન આવે. મારા બંને છોકરાઓ તો ભણી ગણીને પરદેશમાં સેટલ થઈ ગયા હતા અને પતિદેવ ઓફિસના કામમાં ખાસા બીજી રહેતા, એટલે મારી પાસે સારો એવો સમય રહેતો. હું આવી રીતે ગુજરાતથી આવેલા ઘણા બાળકોને મદદ કરતી હતી. 3-4 મહિનામાં તો એમની ગાડી પાટે ચડી જતી અને કંઈક સારું કામ કર્યાનો આનંદ સંતોષ મળતા. મેં હા પાડી. દિવસ સમય બધું નક્કી થઈ ગયું અને માલવ અને તોરલને લેવા મૂકવા આવતી મેઘા સાથે પણ મારે ધરોબો થઈ ગયો. તોરલ બિલકુલ મેઘાની પ્રતિકૃતિ અને માલવ આબેહૂબ એના પપ્પા જેવો. બંને બાળકો હોશિયાર હતા. થોડા વખતમાં તો તૈયાર થઈ ગયા. પછી તો મેઘા પણ બેંગાલુરુના ગુજરાતી સમાજની અનેક વિધિ પ્રવૃત્તિઓમાં જોડાઈ ગઈ અને રહેતા મારા જમણા હાથ જેવી બની ગઈ. મેઘા અને તુષાર સાથેનો પરિચય જેમ જેમ વધતો ગયો એમ એમના માટેનું માન પણ વધતું ગયું. એક નયું આદર્શ યુગલ એમની આંખોમાં, બોલચાલમાં એકબીજા માટે અઢળક પ્રેમ છલકાય. પણ ઘણા યુગલોમાં હોય છે એવો ઘેલછા ભર્યો પ્રેમ નહીં, પરસ્પર સન્માન ધરાવતો પ્રેમ. વગર બોલે એકબીજાની વાત સમજી જવાની કંઈક આંતરિક શક્તિ બંનેએ કેળવી લીધી હોય એવું લાગે. બંને છોકરા પણ એટલા જ ડાહ્યા દરેક જગ્યાએ હોય છે. એમ તોરલ તુષારની
આગળ પાછળ ફરે અને માલવ મમ્મી મમ્મીનું રટણ કર્યા કરે. માલવ આ ઉંમરના છોકરાઓ હોય એમ થોડો ચંચળ ખરો, પણ મમ્મીનો બોલ ન ઉથાપે. મેઘાનું પણ મારો માલવ કહેતા મોં ન સુકાય. આ પ્રેમથી હર્યા ભર્યા કુટુંબને જોઈને મને અમારા છોકરાઓનું બાળપણ યાદ આવી જતું. એ દિવસે રવિવાર હતો. આમ તો ભાદરવો મહિનો ચાલતો હતો, પણ આગલા દિવસે બેંગાલુરમાં ખૂબ વરસાદ પડ્યો હતો. અમુક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. એટલે અમે રવિવારની સવારનો ગુજરાતી ભાષાનો વર્ગ બંધ રાખ્યો હતો. પતિદેવ એમની ઓફિસના કામે મુંબઈ ગયેલા હતા, એટલે હું તો શાંતિથી પરવારતી હતી. ત્યાં જ મેઘાનો ફોન આવ્યો. દીદી ફ્રી છો? હા, કેમ, કામ છે કંઈ? મને હતું કે એને માલવ તોરલને ભણવા મોકલવા હશે. એને બદલે એણે તો કહ્યું, દીદી એકાદ કલાક પછી મારે ઘરે આવી શકશો? એને ઓચિતું શું કામ પડ્યું હશે એ મને કાંઈ સમજાયું નહીં. તો પણ મેં કહ્યું, હા, રસોઈ કરીને આવીશ. પણ કામ શું છે એ તો કહે. ના દીદી, રસોઈ ન બનાવતા, અહીં સાથે જમીશું. તમે બને તેટલા વહેલા આવી જાઓ, પછી વાત કરીએ. મને લાગ્યું કે કદાચ માલવ કે તોરલનો જન્મદિવસ હશે. હું કોઈ ભેટ લઈને જ જાઉં માટે કહેતી નહીં હોય. હું તો ચોકલેટનો ડબ્બો લઈને મેઘાને ઘેર પહોંચી ગઈ. પણ ત્યાં પહોંચીને જે દ્રશ્ય જોયું એનાથી અવાચક જ થઈ ગઈ. માલવ અને તોરલ પૂજા કરવા બેઠા હતા. માલવની સામે બાજોટ ઉપર કોઈ યુવતીનો અને તોરલની સામે બાજોટ ઉપર કોઈ યુવાનનો ફોટો હતો. પુરોહિતજી એ બંને પાસે જે વિધિ કરાવતા હતા એ જોઈને મને ખ્યાલ આવી ગયો કે આ શ્રદ્ધાની વિધિ છે. પણ શ્રદ્ધાની વિધિ આ બાળકો કરે અને કોની? આ ફોટા કોના હતા? મેઘા પણ એ બંનેની વચ્ચે એમને જરૂર પડે એ વસ્તુઓ આપતી બેઠી હતી. એટલે વચ્ચે એને પૂછ્યું, પણ શું? મારી અતૂતપ્રત જિજ્ઞાસામાંથી નીકળતા મૂંઝવણના ધુમાડાથી હું ગુંગળાતી હતી. એકવાર મારી અને એની આંખો મળી એટલે એણે એની મોટી પાપણો હલાવીને અને હોઠ ફફડાવીને મને પછી કહું છું એમ કહ્યું. હાશ, વિધિ સંપન્ન થઈ. દક્ષિણા લઈને પુરોહિતજી હજુ બારણા સુધી પહોંચ્યા પણ ન હતા. ત્યાં જ મારા મોંમાં પૂરાઈને અકળાઈ ગયેલા શબ્દો આકુળ વ્યાકુળ બહાર આવ્યા. આ બધું શું છે મેઘા? આ ફોટા કોના છે? મેઘાએ તો જાણે બોમ્બ ફોડ્યો. યુવાનના ફોટા તરફ આંગળી ચીંધીને એણે કહ્યું, આ મિનેશ મારો પહેલો પતિ, તોરલ એની અને મારી દીકરી છે, અને આ હેમા દીદી માલવના મમ્મી, આઈ મીન તુષારના પહેલા પત્ની. હું તો સાવ અવાચક, હોઠ ફફડાડે પણ શબ્દ ફૂટે તો ને. આટલું એક વાક્ય બોલીને એણે આ અતુકૃષ્ણના સંબંધોમાં એક એવું જાળું ગૂંથી દીધું હતું કે હું તો એ જાળમાં અટવાઈ જ ગઈ. કંઈ જ ખબર ન હતી પડતી. મને એ જ સ્થિતિમાં મૂકીને મેઘા ઊભી થઈ. દીદી, છોકરાઓ ભૂખ્યા થયા હશે, પહેલાં જમી લઈએ, પછી તમને બધી જ વાત કરું છું. આ બધું તમને ન કહું તો પણ ચાલે, પણ આજે જ મને અને તુષારને એક સાથે જ વિચાર આવ્યો કે આપણે દીદીને બધું જણાવી દઈએ. એમનાથી શું છુપાવવાનું? એ દિવસે હું શું જમી હતી મને યાદ નથી. મારે તો આ અકળ રહસ્યને ઉકેલવું હતું. જમીને તુષાર છોકરાઓને લઈને બેડરૂમમાં ગયો. અમે બહાર સોફા ઉપર જ જમાવ્યું. ધીમે ધીમે મેઘાએ પડદો ખસાવ્યો. એના જીવન રંગચના જે દ્રશ્યો મારા કાન આંખો સામે ભજવાયા એ કોઈ પણ વાર્તા, નાટક કે દંતકથા કરતાં એ વધારે
રસપ્રસાદ હતા. મેઘાએ શરૂઆત કરી. દીદી, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મારું અને તુષારનું આ બીજું લગ્ન છે. મિનેશ સાથે લગ્ન રીતિથી જોડાઈ ત્યારે હું માત્ર 20 વર્ષની હતી. 21મા વર્ષે તોરલ જન્મી અને એનો પહેલો જન્મદિવસ ઉજવીએ એ પહેલાં તો એક અશુભ સવારે મિનેશની ઓફિસથી ફોન આવ્યો કે હાર્ટ એટેકના તીવ્ર હુમલામાં એ ખુરશી ઉપર જ ઢળી પડ્યો હતો. પછીનું 1 વર્ષ કેવી રીતે વીત્યું એ મને જરાય યાદ નથી. મારું મગજ જાણે 1 વર્ષ સાવ મૂર્છિત હતું. હા, એટલી ખબર છે કે મારા મમ્મી પપ્પા વારંવાર મને એમને ત્યાં લઈ જવા માટે આવતા હતા અને હું મારા સાસુ સસરાના ચહેરા સામે જોઈને એમને ના પાડી દેતી હતી. તોરલના બીજા જન્મદિવસ પછી તમને આશ્ચર્ય થશે, પણ મારા સાસુ સસરાએ જ મને બીજા લગ્ન માટે તૈયાર કરી. હું પણ સમજવા તો માંડી જ હતી કે એક 23 વર્ષની રૂપાળી વિધવા માટે આખી જિંદગી એકલા વિતાવવી એટલી અઘરી છે. મારા જેઠ જેઠાણી તોરલને દત્તક લેવા તૈયાર હતા, પણ મેં તો એવી શરત કરી હતી કે જે તોરલની સાથે મને અપનાવવા તૈયાર થશે એની સાથે જ હું લગ્ન કરીશ. એક દિવસ મારા સસરાએ છાપામાં તુષારની જીવનસાથી શોધવા માટેની જાહેરાત જોઈ. એ જાહેરાતમાં તુષાર માટે આવું લખ્યું હતું: એક પુત્રવાળો યુવાન વિધુર. પપ્પાએ તપાસ કરાવી. હેમા દીદી માલવને જન્મ આપીને થોડા વખતમાં મૃત્યુ પામ્યા હતા. અમે બંને મળ્યા. તુષાર મને તોરલની સાથે અપનાવવા તૈયાર હતા. એમણે કહ્યું, મા વિના બાળકની શું હાલત હોય એ હું મારા માલવને જોઈને સમજી શકું છું. તારી તોરલ મા હોવા છતાં નમાઈ બને એ મને ન ગમે. મારા મમ્મી પપ્પાને સમજાવીને મારા પહેલાંના એ સાસુ સસરાએ જ મારું કન્યાદાન કર્યું. જેઠે ભાઈની ફરજો બજાવી. હું અને તુષાર લગ્ન અને પછી પ્રેમની ગાંઠથી પણ બંધાઈ ગયા. અમારું એક સંપૂર્ણ કુટુંબ બની ગયું. વળી અમારા આ સમચોરસ પરિવારને સંચકોણીય નહીં બનાવવાનો નિર્ણય અમે પહેલાં જ લઈ લીધો હતો. માલવ અને તોરલ થોડા સમજણા થયા એટલે અમે જ એમની બધી વાત કરી દીધી. એમ કરવા પાછળ અમારા મનમાં એક તકેદારી હતી. મોટા થઈને બધી વાત બહારથી જાણીને એમને છેતરાઈની લાગણી તો ન થાય. એટલે જ હેમા દીદી અને મિનેશના 10 વર્ષ પછીના શ્રાદ્ધની વિધિ આજે એમની પાસે કરાવી. વાતાવરણ એકદમ શાંત હતું અને મારું મન શસ્તબંધ. સાવકી મા અને સાવકો બાપ શબ્દને આપણા સમાજે એટલા ભયંકર બનાવી દીધા છે કે કોઈ સાવકા મા બાપ આટલો પ્રેમ વરસાવી શકે? એ તો માલવને મેઘા સાથે કે તોરલને તુષાર સાથે લાડ કરતા જોઈએ ત્યારે જ સમજાય. એ દિવસથી મેઘા અને તુષાર માટેનો મારો આદર ખૂબ જ વધી ગયો. મને લાગતું કે નિઃસ્વાર્થ પ્રેમનું એ બંને સાક્ષાત ઉદાહરણ છે. કોઈને માટે ક્યારેય થોડું પણ ક્યારે તોય લોકો છલકાઈને અધૂરા ઘડા થઈ જતા હોય છે. જ્યારે સાવકા માતાનો ઉપર હથેળીની છાયા કરતા આ મા બાપ દુનિયાને એની જાણ થવા દેતા નહોતા. મેઘા અને મારી વચ્ચેનો પ્રેમનો સેતુ આ વિગતવાદ પછી વિશેષ મજબૂત થતો ગયો. સમાજને લગતા ઘણા કામની મારી ઘણી જવાબદારી એણે ઉપાડી લીધી હતી. ડિસેમ્બરના સ્કૂલ વેકેશનમાં એ 1 મહિનો માલવની જનોઈ માટે રાજકોટ ગઈ ત્યારે મારો તો જાણે જમણો હાથ જ કપાઈ ગયો. એણે વેકેશનમાંથી પાછા આવીને મને ફોન કર્યો ત્યારે મને હાશ થઈ. મારે તો કેટલી બધી વાતો અને કેટલા બધા કામ ભેગા થયા હતા. જોકે લાગતું હતું કે એને તો પાછા આવવાનું જરાય ગમ્યું ન હતું, કારણ કે એણે તો 1 મહિનાનું વેકેશન એટલું નાનું પડે
છે અને કોઈની સાથે મન ભરીને રહેવાયું નથી એવું જ ગણ્યું ગાયે રાખ્યું. પછી જાન્યુઆરી મહિનામાં તો 3-4 ઓણમની પાર્ટીઓમાં મેઘાને ઉપરી મળવાનું થયું. દર વખતે મેઘા નવી નવી સાડીઓમાં દેખાતી. છેવટે એક દિવસે મેં એને પૂછી નાખ્યું, શું મેઘા, આ વખતે રાજકોટથી ઘણી બધી ભારે સાડીઓ ખરીદીને લઈ આવી છે? ના દીદી, આ બધી તો માલવની જનોઈમાં મોસાળામાં આવેલી સાડીઓ છે. મેઘાએ સાડીના પાલા ઉપર હાથ ફેરવતા કહ્યું. પણ આટલી બધી કેમ દીદી? મારે તો 3 પિયર નહીં, એટલે 3 પિયરથી મોસાળા આવ્યા. સૂરજનું પ્રતિબિંબ ઝીલીને ઝાકળ મલકાય એમ મલકાતા મેઘા બોલી. હું થોડી વાર તો પહોળી આંખે મેઘાની સામે જોઈ રહી. મને કંઈ જ સમજાયું નહીં. છેવટે મોટા આશ્ચર્ય ચિહ્નને પહેરીને મારા શબ્દો મોંમાંથી નીકળ્યા. 3 પિયર? એ કેવી રીતે? આવું તો કોઈ દિવસ સાંભળ્યું નથી દીદી. મેઘા જાણે નાના બાળકને સમજાવતી હોય એમ બોલી. મારા મમ્મી પપ્પાનું ઘર મારું પિયર ખરું કે નહીં? હા, પણ એમણે માલવનું મોસાળું તે મારા દીકરાની જનોઈ માટે એના નાના નાની મોસાળું તો કરે જ ને. મેઘા જાણે સાવ સામાન્ય વાત કરતી હોય એવી રીતે બોલી. મેઘાના મમ્મી પપ્પા એના પતિના પહેલા લગ્નના છોકરા માટે મોસાળું કરે. મને નવાઈ તો ઘણી લાગી, પણ એને બાજુમાં હડસેલીને મેં પૂછ્યું, ઓકે, પણ બીજું પિયર? અરે મારા દીદી, હેમા દીદીની જગ્યા મેં લીધી, એટલે હું એમના મમ્મી પપ્પાની દીકરી થઈ કે નહીં? રાજકોટ જઈએ ત્યારે અમારા વેકેશનનો ચોથો ભાગ એમના ખાતામાં નાખી દેવાનો. એમણે તો અત્યારથી તોરણના લગ્નના મોસાળા માટે સોનું ભેગું કરવા માંડ્યું છે. તો પછી માલવ તો એમના બધાના શબ્દોમાં કહું તો સગો દોહિત્ર, એટલે ત્યાંથી પણ મોસાળું તો ચડે જ ને. તમને ખબર છે દીદી, 2-4 દિવસે મારા ફોન ન જાય તો એ લોકો ઊંચા નીચા થઈ જાય. આવતા મહિને તો એ લોકો અહીં મહિનો રહેવા આવવાના છે. ત્યારે હું તમને એ લોકો સાથે મેળવીશ. તમને પછી એમને વારંવાર મળવાનું મન ન થાય તો મને કહેજો. મને ખબર ન પડી કોણ વધારે વંદનીય કહેવાય, પતિની પહેલી પત્નીના મા બાપને એવું જ સન્માન આપનાર મેઘા કે મૃત પુત્રીનું સ્થાન લેનાર સ્ત્રી અને એની પુત્રીને પણ અનરાધાર પ્રેમ આપનાર એ વૃદ્ધ દંપતી. પણ સૌથી મોટું આશ્ચર્ય તો હવે આવવાનું હતું જ્યારે મેઘાને મેં પૂછ્યું, અને ત્રીજું પિયર? અને પછી હસતા હસતા ઉમેર્યું, તારા સાસુ સસરા ખૂબ સારા હશે, એટલે એ ઘરને પણ પિયર જ ગણતી હોઈશ ને. મારી મજાકને સમજીને મેઘા પણ એવું જ હસી. પછી મારો હાથ પકડીને બોલી, સાસુ સસરા તો ખૂબ સારા છે, પણ દીદી તમે ભૂલી ગયા, મને તુષાર સાથેના લગ્ન વખતે કન્યાદાન કોણે આપ્યું હતું? પણ એ તો મનીષના મમ્મી પપ્પા, તારા સાસુ સસરા. હા, પણ મનીષ ગયો એ દિવસથી તો એમણે મને દીકરી જ માની છે ને, એટલે એ ઘર પણ મારું પિયર જ છે. અમે રાજકોટ જઈએ ત્યારે ખાલી હું અને માલવ તોરલ નહીં, તુષારે પણ ત્યાં રહેવા આવવાનું જ, એટલે માલવનું મોસાળું એમણે પણ કર્યું. મેઘાએ પોરસાતા કહ્યું, પણ માલવ તો તુષારનો. અરે દીદી, હજુ તમે મારા એ નંદ યશોદાને ઓળખતા નથી. અમારી વેડિંગ એનિવર્સરી ઉપર અહીં આવે ત્યારે મળી લેજો. મને બીજો જન્મ તો એમણે જ આપ્યો ને. બાકી મનીષના ગયા પછી હું તો માત્ર શ્વાસ લેતી હતી, જીવતી ક્યાં હતી. આંખોમાં આંસુ હોય ત્યારે પણ મેઘા એટલું જ મીઠું અંજની શ્રીમત આપી શકતી. આશ્રય અને અહોભાવના શ્રીમત
ભાવો મારા ચહેરા ઉપર લીપાઈ ગયા. મારી આંખોના નેવામાંથી વહાલ ટપક્યું. આ છોકરીને, એના વરને, એના કુટુંબને શું કહેવું? પ્રેમનું મેઘ ધનુષ્ય જ્યારે સહોદર ભાડુઓ વચ્ચે પણ સંપ નથી હોતો. ઈર્ષા, અદેખાઈ, અહમ અને કાવા દાવામાં, વાટકી વાટકાના ભાગલામાં જ્યાં ઘરો તૂટે છે અને સામ સામી ઈંટો ફેંકાય છે, એ સંસારમાં એક આવો સંસાર પણ વસે છે. અમુક નકામી સામાજિક ઘરેડનો ભોગ હું ન બની હોત તો મેં ત્યારે મેઘાને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા હોત. મેં સહેજ ઊંચા થઈને એનું કપાળ ચૂમ્યું. પછી એના 2 હાથ મારા હાથમાં પકડીને અબોલ હું ઊભી રહી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.